તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સાણંદ જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી છે। સેનેટરી નેપકિન બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી। ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે। ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। તો વહેલી સવારે લાગેલી આગ હજુ પણ બેકાબુ છે। ફાયર બ્રિગેડ સતત પ્રયાસ કરી રહ્યું છે આગ પર કાબુ મેળવવાનો, પરંતુ સાણંદ જીઆઈડીસીમાં જે ભીષણ આગ લાગી છે તેના પર હજુ સુધી કાબુ નથી મેળવી શકાયો। आपने जणावी दઈએ કે યુનિચામ નામની આ કંપની છે અને તેમાં અચાનક જ આગ લાગવાની ઘટના બની છે। ફેક્ટરીનો અડધો ભાગ આગની લપેટમાં આવી ચૂક્યો છે। અમદાવાદની સાણંદ જીઆઈડીસીમાં વહેલી સવારે લાગેલી આગ પર હજુ સુધી કાબુ નથી મેળવી શકાયો। दीपक सोलंकी घटनास्थल पर हाल उपस्थित है, सीधा તેમની સાથે જોડાઈએ છીએ। દીપક, વહેલી સવારે લાગેલી આગ હજુ પણ બેકાબુ, 10 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓની મદદ લેવામાં આવી રહી છે, પરંતુ આગ પર હજુ સુધી કાબુ નથી મેળવી શકાયો। શું શક્યતાઓ દેખાઈ રહી છે? શું કહી રહ્યા છે અધિકારીઓ? ક્યાં સુધી આગ પર કાબુ મેળવી શકાશે? તોરલ સાણંદ જીઆઈડીસી ની કંપનીમાં જે ભીષણ આગ લાગી છે, હું દ્રશ્યો કેમેરામેનને કહીશ બતાવે। આ જે યુનિચામ્પ જે કંપની છે તેમાં ભીષણ આગ લાગી છે। હાલના જે દ્રશ્યો જોઈ શકાય છે કે આખી જે કંપનીનો પ્લાન્ટ જે છે તે બળીને ખાખ થઈ ચૂક્યો છે। કંપની જે છે તે સેનેટાઈઝર તથા જે ડાયપર બનાવવાના હોય છે તેનું કામ કરતી હતી ને હું જે દ્રશ્યો બતાવવા માંગુ છું કે આગના ગોટે ગોટા જે જોઈ શકાય છે કે આખી ફેક્ટરી જે છે તે આગના લપેટામાં આવી ચૂકી છે। પ્લાન્ટ જે હતો આ જીઆઈડીસી ની અંદરનો તે આખે આખો આગની લપેટમાં આવી ચૂક્યો છે ને મોટા ભાગનો ફેક્ટરીનો ભાગ જે છે તે બળીને ખાખ થઈ ચૂક્યો છે। દ્રશ્યો જે જોઈ શકાય છે ખૂબ જ વિચલિત દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે આગના લપેટામાં આખી ફેક્ટરી જે છે તે આવી ચૂકી છે અને આખી ફેક્ટરીમાં જે છે તે આગ જે છે તે હજુ લાગી રહી છે। ફાયર બ્રિગેડ જે છે તેની 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। અમદાવાદથી 10 ગાડીઓ જે છે તેને મદદ લેવા માટે આવી છે અને હાલ તો આ આગ જે છે તેને કાબુ મેળવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આગ ક્યારે કાબુમાં આવશે તે જોવાનું રહ્યું। 2 કલાક પહેલા લાગેલી આગ હજુ પણ જે છે તે કાબુમાં નથી આવી અને ફાયર વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અહીં પહોંચ્યા છે। હાલ મામલતદાર તથા જે અહીંના જે કલેક્ટર છે તે પણ અહીં પહોંચ્યા છે અને આગ કઈ રીતે કાબુમાં લાવી તે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। યુનિચામ્પ કંપની જે છે તેના તમામ અધિકારીઓ જે છે, જે કર્મચારીઓ છે તે પણ બહાર કાઢી લેવામાં આવ્યા છે। કોઈ પણ પ્રકારની જાનહાની તોરલ અત્યાર સુધી સામે નથી આવી, પરંતુ આગ કયા કારણોસર લાગી તે હજુ પણ અકબંધ છે। પરંતુ જે દ્રશ્યો જોઈ શકાય છે કે આગ ખૂબ જ વિકરાળ છે અને આગના કારણે જે આખી ફેક્ટરી જે છે, જે પ્લાન્ટ આવેલો છે તે બળીને ખાખ થઈ ચૂક્યો છે। મોટા ભાગનું નુકસાન જે છે તે જોવા મળી રહ્યું છે। ત્યારે હવે કયા પ્રકારે આગને કાબુ લેવામાં આવશે, આગ ક્યારે કાબુમાં આવશે તે જોવાનું રહ્યું। 2 કલાકથી ફાયર વિભાગના અધિકારીઓ જે છે તે આગ કાબુ મેળવવા માટે થઈને પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ યુનિચામ્પ જે જીઆઈડીસી ની આ ફેક્ટરી છે કે જે ડાયપર બનાવે છે તે આખો પ્લાન્ટ જે છે તે આગમાં બળીને ખાખ થઈ ચૂક્યો છે। જી તોરલ, સ્વાભાવિક જીઆઈડીસીમાં ફેક્ટરી આવેલી છે અને તેમાં આગ લાગી છે। દીપક, અન્ય બીજી ફેક્ટરીઝમાં આગ ન ફેલાય તેના માટે તકેદારીના શું પગલાં ભરવામાં આવી રહ્યા છે? સાથે જ જે રીતે ભીષણ આગ દેખાઈ રહી છે, ગંભીરતા જોતા નુકસાનીનો અંદાજ લગાવવો મુશ્કેલ લાગી રહ્યું છે। ચોક્કસથી તોરલ, નુકસાનીનો આંક અત્યારે ન માની શકાય, કારણ કે આખી કંપની જે દ્રશ્યો જોતા જ ખ્યાલ આવે કે આખી કંપની જે છે તે આગની અંદર લપેટામાં આવી ચૂકી છે અને ફાયર વિભાગની ઉચ્ચ અધિકારીઓ જે છે તે પણ અહીં પહોંચ્યા છે। એક બાદ એક જે ગાડીઓ છે તે આવી રહી છે। બ્રિગેડ કોલ જે છે તે જાહેર કરવામાં આવે છે ફાયર બ્રિગેડ દ્વારા, પરંતુ આગ હવે ક્યારે કાબુમાં આવશે તે મહત્વનું છે, કારણ કે આગના કારણે આખે વિસ્તાર જે છે જીઆઈડીસી નો મોટી કંપની હોવાને કારણે જે છે તે આગ વધુ વિકરાળ બની રહી છે। આસપાસની ફેક્ટરીઓમાં આગ ન લાગે તે માટે થઈને પોલીસ દ્વારા અંદર જવાના જે રસ્તા છે તે પણ બંધ કરી દેવામાં આવ્યા છે, સાથે જ ત્યાંની કંપનીના લોકો છે તે લોકોને અહીંથી દૂર ખસેડવામાં આવ્યા છે। ફાયર વિભાગ દ્વારા આગ કઈ રીતે કાબુ મેળવવામાં આવે તે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। એસડીએમ ના અધિકારીઓ જે છે તે પણ અહીં પહોંચી ચૂક્યા છે, પરંતુ આગ એટલી વિકરાળ લાગી ચૂકી છે જેને કાબુ લેવા માટેનો સમય જે છે તે કહી શકાય કે 1 દિવસથી પણ વધારે લાગી શકે। અગાઉ જે પ્રકારે જીઆઈડીસી ની અંદર આગ લાગી હોય છે તે મહદઅંશે 1 દિવસ બાદ કાબુમાં આવતી હોય છે, પરંતુ આ પ્લાન્ટની અંદર જે વિકરાળ આગ લાગી છે, આખો પ્લાન્ટ જે છે તે તોરલ બળીને ખાખ થઈ ચૂક્યો છે। ત્યારે હવે ક્યારે આગ જે છે તે કાબુમાં આવે છે તે જોવાનું રહ્યું। અધિકારીઓ જે છે તેમના દ્વારા કયા પ્રકારે આગને કાબુ મેળવવામાં આવે અને કઈ રીતે જે આગનું નુકસાન જે છે તેને સરભર કરવામાં આવે તે તમામ બાબત જે છે તે જોવાઈ રહી છે। હાલના જે દ્રશ્યો હું કંપનીની આસપાસના બતાવવા માંગીશ કે કયા પ્રકારે આગ લાગી,
કર્મચારીઓ તથા જે અહીંના લોકો હતા તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કયા પ્રકારે આ આગ જે છે તે અહીં લાગી હતી ને કઈ રીતે જે છે તે થયું, કયો કર્મચારીઓનું શું કહેવું છે યુનિચામ્પના, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. આગ કઈ રીતે લાગી હતી, તમે શું જોયું અહીંયા? સાહેબ 2-2.5 કલાક પહેલા આગ લાગી, બસ એવું જ ખબર છે. શું જોયું તમે, કઈ રીતે આગ લાગી, ફાયરને જાણ કરી, કેટલા કર્મચારીઓ અંદર કામ કરતા હતા? એની અંદર તો કરીબન 1500 ને કરીબન છે અહીંયા અંદર 1500. કેટલા વાગે આગ લાગી? 2-2.5 કલાક પહેલા. તોરણ ચોક્કસથી તો જે કર્મચારી છે તેમનું જે કહ્યું છે કે 2-2.5 કલાક પહેલા આ કંપની જે છે યુનિચામ્પ, જેના હું દ્રશ્યો ફરી બતાવવા માંગીશ કે યુનિચામ્પમાં જે છે 2.5 કલાક પહેલા આગ જે છે તે લાગી હતી ને હજુ પણ આ આગ જે છે તે લપેટા ખૂબ જ મોટામાં ઝડપાઈ રહી છે. આગના ગોટે ગોટા જે છે તે હું ફરી એકવાર જે આકાશી દ્રશ્યો બતાવવા માંગીશ કે આગ જે છે તે આકાશમાં ફરી રહી છે, આકાશ નથી દેખાઈ રહ્યું અને આજે આગના જે ગોટે ગોટા છે તે માત્ર જોવા મળી રહ્યા છે. એટલે કે કંપનીમાં ખૂબ જ મોટી ભીષણ આગ લાગેલી છે. તમામ 1000 થી પણ વધારે જે કર્મચારીઓ હતો તે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. હજી સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ જે છે તે સામે નથી આવી, પરંતુ આ યુનિચામ્પ જે કંપની છે સેનેટાઈઝર તથા જે ડાયપર બનાવતી કંપની છે તેમાં ભીષણ આગ લાગવાને કારણે કરોડો રૂપિયાનું નુકસાન જે છે તે સેવાઈ રહ્યું છે. પરંતુ હાલ આગ કઈ રીતે કાબુમાં લેવી તે તમામ બાબતોને લઈને ફાયર વિભાગ દ્વારા કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને બ્રિગેડ કોલને આગમાં જે છે કઈ રીતે કાબુમાં લેવો તે તમામ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે અને અમદાવાદથી પણ ફાયર વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અહીં પહોંચ્યા છે. જી તોરલ. દીપક, આ પ્રકારની ઘટનાઓ જ્યારે વારંવાર બનતી જઈ રહી છે, જીઆઈડીસીમાં લાગતી આગ અને ભીષણ આગ એક સવાલ વારંવાર ઉભા કરી રહી છે કે ફાયર સેફટીના જે નીતિ નિયમો છે, જે ધારાધોરણો છે, ક્યાંક ને ક્યાંક તેનું પાલન થઈ રહ્યું છે કે કેમ તે દિશામાં વધારે તકેદારી રાખવાની હવે તાતી જરૂરિયાત ઉભી થઈ રહી છે. કારણ કે અનેક વખત આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને આ બનતી ઘટનાઓ અટકી નથી રહી. ચોક્કસપણે તોરલ, આ પાછળનું એક કારણ એ પણ હોય છે કે કંપનીઓ જે છે તે તેમના વીમા પકાવવા માટે થઈને ક્યાંક આગ જે છે તે લગાડતી હોય છે અને ત્યારબાદ જે વીમા પકાવતા હોય છે. પરંતુ હાલના જે દ્રશ્યો જોઈ શકાય છે કે ફેક્ટરીની અંદર જે પ્રકારે આગ લાગી છે, ફાયર સેફટી હતી કે નહીં તે ખૂબ જ મોટી બાબત છે. કારણ કે કંપનીની અંદર મીડિયાને પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો. સેફટી બાબતે થઈને અધિકારીઓ જે છે ફાયરના અધિકારીઓ તેમના દ્વારા પણ પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો. પરંતુ જે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જીઆઈડીસી ની અંદર આ પ્રકારની આગ લાગવી ખૂબ જ મોટી દુર્ઘટના કહી શકાય. કારણ કે જો આસપાસની કંપનીઓમાં આગ પ્રસરે તો ખૂબ જ મોટું નુકસાન અને ખૂબ જ મોટી દુર્ઘટના જે છે તે ઘટી શકે છે. હાલની દુર્ઘટના પણ જે છે તે મોટી દુર્ઘટના જ કહી શકાય. કારણ કે આખો પ્લાન્ટ જે છે તે બળીને ખાખ થઈ ચૂક્યો છે. 1000 થી પણ વધારે જેટલા કર્મચારીઓ આ યુનિચામ્પ કંપની જે છે તેની અંદર કામ કરતા હતા. સેનેટાઈઝર બનાવતી અને ડાયપર બનાવતી કંપની હોવાને કારણે આગ જે છે તે વધુ વિકરાળ બની હતી અને હાલ પણ જે ફાયરના ટેન્કરો જે છે તે અંદર આવી રહ્યા છે. એક બાદ એક પાણીનો મારો સતત ચલાવવામાં આવી રહ્યો છે. હજારો ક્યુસેક પાણી જે છે તે અહીં છાંટવામાં આવ્યું છે. ત્યારે અહીં પણ અનેક જે લોકો છે તથા કંપનીના માલિકો છે જે છે તે અહીં આવી રહ્યા છે. કોઈ પણ માલિક જે છે હજુ સામે નથી આવ્યું, પરંતુ ક્યાંક જે પ્રકારે કર્મચારી દ્વારા મીડિયા સાથે વાત કરવામાં આવી અને જે પ્રકારે માહિતી આપવામાં આવી કે 2.5 કલાક પહેલા આ આગ જે છે તે લાગી હતી ને આગ જે છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને ત્યારબાદ હજુ પણ આગ જે છે તે કાબુમાં નથી આવી. એટલે કે કહી શકાય કે આ જે અમદાવાદના સાણંદની અંદર આવેલી જીઆઈડીસી કંપની જે છે તેમાં ખૂબ જ મોટી પ્રકારની આગ લાગી છે અને હજુ પણ ફાયર ની મદદ જે લેવામાં આવી છે, ફાયર વિભાગ જે છે તે અમદાવાદની મદદ લેવામાં આવી છે. અમદાવાદના ફાયર ચીફ જે છે તે MF દસ્તુર તે પણ અહીં પહોંચ્યા છે. હજુ પણ ફાયરના તે ટેન્કરો છે તે અહીં એક બાદ એક આવી રહ્યા છે અને જે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે સાણંદ જીઆઈડીસી ની અંદર આગનો, તેને કયા પ્રકારે આગને કાબુમાં લેવી, ચોક્કસપણે કહી શકાય કે આગ જે છે તે હજુ પણ કાબુમાં ન આવે તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. કયા પ્રકારે કામગીરી કરવી તે તમામ બાબતે ઉચ્ચ અધિકારીઓ જે છે તેમના દ્વારા અહીં કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ હાલ જે ગાડીઓની વાત કરવામાં આવે તો અમદાવાદથી પણ હજુ પણ ગાડીઓ આવી છે અને 20 થી પણ વધારે ફાઇટરો જે છે તે અહીં પહોંચી ચુક્યા છે અને આગ જે કાબુ બહાર પહોંચી ચૂકી છે. આખો પ્લાન્ટ બળી ચૂક્યો છે. ત્યારે પ્લાન્ટને કઈ રીતે બચાવવો, આગ કઈ રીતે કાબુમાં લેવી તે તમામ બાબતો જે છે તે હાલ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તમામ અધિકારીઓ જે છે તે લોકોને એક પ્રયાસ રહ્યો છે કે આગ જે લાગી ચૂકી છે જેમાં ખૂબ જ મોટું નુકસાન થઈ ચૂક્યું છે, ત્યારે પોલીસ અધિકારીઓ જે છે તે પણ અહીં પહોંચી ચૂક્યા છે અને આ પોલીસ અધિકારીઓ દ્વારા જ કયા પ્રકારે આસપાસનો જે ફેક્ટરીનો વિસ્તાર જે છે તેને કઈ રીતે ખાલી કરવો તે તમામ બાબતો જે છે
તેની કામગીરી કરવામાં આવી રહી છે. ઉચ્ચ અધિકારીઓ જે છે પોલીસના તે પણ અહીં પહોંચી ચૂક્યા છે અને આ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આસપાસનો વિસ્તાર કઈ રીતે ખાલી કરવો તે તમામ બાબતો જે છે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ખૂબ જ મોટી દુર્ઘટના સાણંદ જીઆઈડીસી ની કહી શકાય કે આખો પ્લાન્ટ જે છે તે બળીને ખાખ થઈ ચૂક્યો છે. એટલે કે હવે કયા પ્રકારે આગ કાબુમાં આવે છે તે જોવાનું રહ્યું તોરલ, અને હવે કઈ રીતે આજે આગ જે છે તે કાબુમાં આવે છે તે ખૂબ જ મોટી બાબત કહી શકાય. અને હજુ પણ આ તમામ કંપનીના જે માલિકો છે તે સામે નથી આવ્યા, પરંતુ 20 થી પણ વધારે જેટલા ફાયર ટેન્કર જે છે તે અમદાવાદથી અહીં મદદમાં આવ્યા છે. અને આજે આ વિકરાળ આગ લાગી છે તેને કાબુમાં લેવા માટે થઈને તમામ જે પોલીસ અધિકારીઓ છે તે પણ અહીં પહોંચ્યા છે. આસપાસનો વિસ્તાર જે છે તે ખાલી કરવામાં આવી રહ્યો છે અને તેમના દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અધિકારી જે છે તેમની સાથે વાત કર્યું. સાહેબ, કેટલી આગ છે ને આ કોલ ક્યારનો? 8:30 ની આસપાસ અમને કોલ આવેલો અને એ આગનું કારણ છે અંદર શોર્ટ સર્કિટ થવાથી એવું કે છે. 8:30 આગ લાગેલી છે અને યુનિચેમ કંપનીમાં આગ લાગેલી છે અને અમદાવાદ શહેરના તેમજ જીઆઈડીસી ના તમામ ફાયર ફાઈટરોને બોલાવે છે. ટોટલ 18 ફાઈટર આવેલા છે અને ફાયરના મેઇન બોસ દસ્તુર સાહેબ આવેલા છે. આગ કંટ્રોલમાં છે, પરંતુ 8:30 જેવી આગ લાગી, એલાન ચાલુ થયું એટલે કોઈ જાનહાની થયેલ નથી. તમામ એના અંદર કામ કરતા એમ્પ્લોયને સેફ છે. ફક્ત આગ ઓલવવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે. અત્યારે તો એ લોકો શોર્ટ સર્કિટ કહે છે, કારણ કે આગની અત્યારે તીવ્રતા એટલી બધી છે કે ટોટલ ફેક્ટરી લોસ થઈ ગઈ છે. એટલે એફએસએલ આવ્યા પછી ખબર પડશે કઈ જગ્યાએથી આગ લાગી ને શેના માટે આગ લાગી. ફાયર સેફટી છે, ફાયર સેફટી છે, પણ ફાયર સેફટી એટલી બધી આગ છે એટલે ફાયર સેફટીનું જે પાણીનો ફોર્સ હોય એટલો બધો લાગ્યો નહીં, એટલે બહારથી અમારે બોલાવવાની જરૂર પડેલી છે. जो यूनिचेम कंपनी है इसका जो मेन है एचआरओ, इसका हमारा फोन आया था 8:30 बजे कंपनी में आग लगी थी. वो आग का कारण वो बता रहे थे शॉर्ट सर्किट हुई थी. आग में जो बच्चे लोगों का जो डायपर बनाते थे सैनिटाइज इसमें यूज कर रहा था. इसके आधार पर जो कॉटन की थी इसलिए इसने आग ने झड़प कर ली और इसके साथ जब विंड डायरेक्शन जब हुआ तो पूरी फैक्ट्री में आग लग गई है. अभी तो अभी क्या सर कितने फायर टैंकर्स को बुलाया अभी 18 फायर टैंकर है. अहमदाबाद एएमसी से टोटल 18 आए हैं. आसपास के कंपनी के सभी टाटा, नैनो या फोर्ड सभी कंपनियों से फायर बुला लिया है. आग अभी फैक्ट्री में पूरी फैक्ट्री लॉस हो गई है, लेकिन कोई जानहानि इसमें नहीं है. આસપાસ વિસ્તારમાં આગ લાગે એવું છે જ નહીં. તમે જુઓ છો ફરતે ફેક્ટરીની બહાર બધું જ ક્લિયર છે, એટલે આસપાસ કોઈ લાગે એવી શક્યતા નથી. અધિકારી છે તે પણ અહીં પહોંચ્યા છે. 18 ફાયર ફાઈટરો જે છે તે અમદાવાદથી આવ્યા છે ને સેનેટાઈઝર બનાવતી હોવાને કારણે તોરલ જે આગ છે તે ખૂબ જ વિકરાળ લાગી છે અને હજુ પણ ક્યારે આગ જે છે તે કાબુમાં આવે તે ચોક્કસપણે નથી લાગી રહ્યું, પરંતુ આગમાં જે આખો કંપનીનો પ્લાન્ટ છે તે બળીને ખાખ થઈ ચૂક્યો છે અને હજુ પણ ફાયર વિભાગનો જે પાણી ચલાવવાનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે કેટલું નુકસાન છે તે હજુ પણ ભીતિ જે છે તે નથી સામે આવી રહી. બિલકુલ દીપક, અપડેટ્સ માટે ફરી એક વખત જોડાઈશું આપની સાથે. અત્યારે આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. તો જીઆઈડીસી માં અચાનક જ આગ લાગવાની ઘટના બની છે. યુનિચામ નામની આ કંપની અચાનક આગ લાગી સેનેટરી નેપકિન બનાવતી આ ફેક્ટરીમાં સવારે 8:30 વાગે લાગેલી આગ હજુ પણ બેકાબુ છે.